સૌથી પહેલા બધાને જય ભોળાનાથ ને આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે જવાનું છે આપણે મસ્તરામ ધારા બાજુ આંટા મારવા ને વરસાદ છે ફૂલ અને એવા નવરાઈના બધા આંટા મારવા જાય છે. ને આ જો એક ભાઈ અશોકભાઈ છે, રાગજીભાઈ અને બીજો ભાઈબંધ આવે છે એની વાટે ઊભા ને હાલો આપણે જવાનું છે. વ્લોગમાં બન્યા રહેજો ને આગળ મજા આવે છે. ભગતભાઈ આવ્યા છે ને હવે આપણે જવાની ફૂલ તૈયારી છે. તો હાલો જઈએ મસ્તરામ. જો ખાલી આ વરસાદની દિશા કરી છે જો આમાં શું કરે ખેડો તમે કહો. ભાઈ બંને પહોંચી જાય છે આપણે ડાઠા તમે ખબર લીધી. મસ્તરામ ધારામાં આવું કંઈક બનેલું છે ને કંઈ ખબર તો નહીં પડતી આ શું છે, પણ આમાં હું જોઈને એવું લાગે કે અહીં તો સાઈન નીરેલી છે ને કબૂતરાને બધાને એવું કંઈક સાઈન નીરવાનું ને એવું હોય છે ને આવું કંઈક છે મસ્તરામ ધારાની અંદર. તો હવે આગળ જઈને તમને બતાવું કંઈક નવું. પહેલાં આપણે દર્શન કરી લીધા ને હવે જ્યાં છે ગોળા ખાવા જુઓ અને આ 4 જણા બીજા આવ્યા છે અને હવે જવાનું છે ગોપનાથ. ચાલો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ ને આગળ મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ભાઈ બંધો એ હતા મસ્તરામ ધારાથી સીધા દંડલીએ ત્યાંથી નીકળી જાય કારણ કે અહીંયા 4 વાગે ખુલે એમ કહે છે. તો પેલા જયારે ગોપનાથ જતા અને પછી પાછા અહીંયા મળી ગયા ગોપનાથ. દર્શન કરીને ગયા છે દરિયા બાજુ ને જો આ બધા કઈ રમતે ચડ્યા છે, પાણા ફેંકવે છે. આ જો અમારા કાકા, આ લાલભાઈ અને અશોક ને બધા જો આમ પાણા ફેંકે છે એકબીજા ઉપર. देखा आपने लापरवाही का नतीजा है. Acara pela Julia. ફાઇનલી ભાઈ બંધ તો પગી જશે આપણા ઘરે અને ફોનમાં કાંઈ વધારે ચાર્જિંગ હતો નહીં એટલે પછી ગોપનાથ પછી કાંઈ આગળ શૂટ કર્યું નહીં અને હવે વ્લોગનો એન્ડ અહીંયા કરી નાખીએ. ને આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી નાખજો. તો હવે વ્લોગનો એન્ડ કરીને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.